ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ 153 વિધાનસભાના માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા વરિષ્ઠ નાગરિકોના હેલ્થની ચિંતાને લઈને વરિષ્ઠ નાગરિકોને બીમારીનો ઇલાજ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી બનેલી PM જય યોજનાના આયુષ્યમાન કાર્ડ સહેલાઈથી એક જ જગ્યાએ મળી રહે તે હેતુસર એક કેમ્પનું આયોજન સર્કિટ હાઉસ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાઈ અને કાર્ડ મેળવ્યું હતું। આજે ભરૂચ વિધાનસભાનો વયવંદના આયુષ્માન કાર્ડનો કેમ્પનું આયોજન ઓલાવ સર્કિટ હાઉસ દ્વારા થયું છે। 70 વર્ષ કે તેથી ઉપરના નાગરિક ભાઈઓ બહેનોને ભારત સરકારની જે આયુષ્માન કાર્ડની યોજના છે એ કોઈ પણ પ્રકારની આવક મર્યાદા વિના અહીંયા સ્થળ ઉપર જ કાઢી આપવામાંનો કેમ્પ અહીંયા એનું આયોજન થયેલું છે। સાથે સાથે BP અને સુગર પણ ફ્રી ચેકઅપનો પણ કેમ્પ અહીંયા સાથે યોજવામાં આવ્યો છે। લગભગ 1 કલાક કેમ્પને થયો છે। 122થી પણ વધારે લોકોએ લાભ લીધો છે અને સાંજ સુધીમાં 1000થી પણ વધારે વડીલોને આ સ્થળ ઉપર જ આ કાર્ડ કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન થયેલું છે। મોટી સંખ્યામાં વડીલો અહીંયા ઉપસ્થિત થયા છે। અપીલ છે સૌને કે તમામ નાગરિક ભાઈઓ બહેનો આજે સાંજ સુધી આ જે કેમ્પ શરૂ થયો છે એનો લાભ લે અને પોતાના જીવનમાં જે આરોગ્યની સુવિધા છે ભારત સરકારની એનાથી પોતે સજ્જ થાય। મારું નામ ઉષા ઠાકોર છે। હું 77 વર્ષ જૂની છું, ભરૂચની જ રહેવાસી છું। મને આજનો જે આ લોકોનો 70 વર્ષ પછીનું જે આયુષ્ય કાર્ડનું કાઢ્યું છે ગવર્મેન્ટે એ ખરેખર યોગ્ય છે। ઘણી એવી પ્રજા છે કે જેને પૈસાની આપદા પડે છે, એ કરી નથી શકતા, તો એને માટે આજે આયુષ્ય કાર્ડનું કર્યું છે તે યોગ્ય જ છે। અને આજની વ્યવસ્થા હું જોઉં તો ખરેખર બહુ સારી કરી છે। એના મુખ્ય અહીંના બધા મંત્રીઓ અમારા વોર્ડના બી બધા આવીને ઊભા રહ્યા છે, દરેકને સમજાવી રહ્યા છે કે તમે આ ટેબલ પર જાઓ, આ ટેબલ પર જાઓ, તમારું કાર્ય થઈ જશે અને કોઈ ખોટી થઈ નથી રહ્યું, બધાને વ્યવસ્થિતતા મળી રહી છે। એ માટે હું ખૂબ ખૂબ આભારી છું। સાથે જે લોકો વહેલા આવ્યા છે એ લોકોના નાસ્તા પાણીની બી વ્યવસ્થા કરી છે, કારણ કે ઘણા દવાવાળા છે તો એ લોકો એમની દવાઓ અહીંયા લઈ શકે નાસ્તો કરીને, એ માટે યોગ્યતા છે। એ લોકોએ બહુ ધ્યાન આપ્યું છે, એ માટે હું ખૂબ ખૂબ આભારી છું।